નાટક કંપની. અવાર હલો. હલો પ્રાણજીવન ભાઈ. હા હા ભાઈ બોલું, પ્રાણજીવન ભાઈ બોલો. કોણ બોલો? અમે લોકો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલીએ છીએ. શું કામ બોલો છો તમે યાર? શું કામ છે તમારી ઉંમર કેટલી? તમારે? શું લેવા દેવા મારી ઉંમર જોડે યાર? અરે તમારી ઉંમર 65 વર્ષથી એટલે જ અમે લોકો બોલીએ છીએ. અરે યાર શું કરવા મને રોજ ફોન કરી કરીને યાદ અપાવો છો મારી ઉંમર યાર? તમે લોકો યાર લોહી પી ગયા યાર. મારે કોઈ વીમો નહીં લેવો. ફોન મૂકો યાર. સાંભળો તો ખરી. શું છે બોલો? આ ઇન્સ્યોરન્સ કેવો છે? કેવો છે? તમે મરો ને હમ. અને તરત કલાકમાં તમારા ઘરના લોકોને પૈસા મળી જાય. લે યાર પણ એમાં મને શું ફાયદો થવાનો? તમે લોકો યાર મને મારવા ઉપર કેમ તુલ્યા છો યાર? શું બગાડ્યું મેં તમારું મને મારવો છે? હે ફોન મૂકો યાર. અરે એવું નહીં પ્રાણજીવન ભાઈ, એક કામ કરો, સમજો કે તમને અમે ઇન્સ્યોરન્સ આપીશું, બરાબર? પછી તમે જયારે મરી જશો ત્યારે ઇન્સ્યોરન્સના પૈસા મળશે. તો અત્યારે તમે લોકો જોડેથી ઉધાર લઈ લો, વ્યાજે લઈ લો અને એક સુખી જીવન જીવો. એ સુખી જીવન તું મારવાની વાતો કરે છે? ક્યારે જીવન છે એમાં આવ્યું આમાં? હે તું યાર મૂક ફોન યાર. મારે મરવું નહીં, મારા પૈસા નહીં જોતા. મૂક. મરવાનું તો આમ બી એક દિવસ છે જ તમારે. અરે યાર શું કરવા યાદ અપાય કરે છે? મરવાનું છે. તું મૂક યાર. મારું બ્લડ પ્રેશર લો થઈ ગયું યાર. તું મૂકી દે યાર. હા શું વાત કરો છો? ટાટિયો લેજો. ટાટિયો પગ કેવાય બકા. શું વાત કરે છે? અરે તે તો મને કીધું જ નહીં. પછી હાસ તો હા પેલી તારી ફ્રેન્ડ આવી હતી ને, એ તો એ બી હારી લાગતી. શું કરો છો ભાઈ તમે? દેખાતું નથી, ફોન ઉપર વાત કરું છું. ઓહ, એક કામ કર, ત્યાં શું કરવા બેઠો છે બકા? એ મારી જોડે બેસ. આપણે બે જોડે બેસીએ. સારું ઉદાસ હે ખબર નહીં પડતી કઈ રીતે કરવાનું હોય કામ. આ ફોનો ચાલુ રાખવાના છે? કોની જોડે વાતો કરે છે બધી તું? ફોન થી તમારે શું લેવા? હું કામ તો કરું છું શું ને. કામ કરે છે તું? હરખું સાફ તો કર બધું. મારી ગર્લફ્રેન્ડ સામે તમે કેમ ગુસ્સા થઈ જાવ છો યાર? એ ગર્લફ્રેન્ડ વાળી તું નોકર થઈને ગર્લફ્રેન્ડ રાખે છે લે? હે આ તને આપી કોને ગર્લફ્રેન્ડ? કોણ બની તારી ગર્લફ્રેન્ડ એમ કે છે મને? ઓ કાકા, હું આ ઘરનો નોકર નથી. પેઢી દર પેઢી થી ચાલે આવતો નોકર છું. એટલે તું કેવા શું માંગે છે? હે જે પેઢી દર પેઢી થી ચાલતા આવતા હોય એ નોકરો ના હોય? તું આમ ક્લિયર રે પેલા કે તું શું બોલે છે. તું કહે છે કે હું નોકર નથી ને પછી કે પેઢી દર પેઢી થી ચાલતો આવતો નોકર છું. કેવા શું માંગે છે તું? મારા દાદા અહીંયા નોકરી કરતા હતા, હા તો પછી મારા બાપા આયા, બરોબર. હવે કોણ આયો? હું આયો. હા તો નવાઈ મારી તે? હે તો શેઠ બની ગયો ઘરનો? જેમ કામ થતો ને એમ કરવાના. ફોન બોન ના લફડા ના જોયે મારે કોઈ. જાઓ ને યાર, એક તો કામ કરવા દેતા નહીં, સવારમાં પોતે કઈ કામ ધંધો કરતા નથી. એ આટલું બધું છે ને બોલે છે લે તું? પગાર જ નહીં આપું આ વખતે. પગાર કટ. એ બાપા, આ શું હું કરતો બહાર? એટલે લોહી પી ગયો. આ ક્યાંથી પકડી લાયા છે? આ માણસે ત્રાસ કરી નાખે એટલે મારી સામે બોલે છે. આ બધો તમારો વાંક. મારો વાંક તો તું છે બકા. એ મારો વાંક નથી, સમજો? એ આપડા જૂના નોકર નો વાંક છે બધો. તમે બધે પંચ મારવાનું, બધે પંચ મારા. પેલા પૂરી વાત સાંભળી તો શું કહું છું. શું કહે છે બોલ? આ બધો વાંક તમારો છે. પૂછો કેમ? શું મારો શું વાંક યાર આમાં? આખા દેશમાં વંશવાદ ચાલે છે. હા. રાજકારણ હોય, હા. બિઝનેસ હોય, બધે હમ. તમે શોષણમાં વંશવાદ ગાલ્યો. એટલે તું શું કહેવા માંગે છે? એમના બાપ દાદાઓનું મેં શોષણ કર્યું તું? હવે એમનું શોષણ કર્યું એ કર્યું, અરે શું કર્યું? એ કર્યું નહીં કર્યું મેં? તું શું કહે છે? આપણે એવું રાખીએ નથી કર્યું. હા નથી કર્યું એવું રાખીએ. હાલ રાખીએ કર્યું છે. નહીં, નથી જ કર્યું. શું નથી કર્યું? શોષણ નથી કર્યું. કોનું? યાર આ તું તને કેમ મેં કઈ પૂછ્યું તને? તું તારું કામ કર ને યાર. તો હું શું કહેતો હતો? તું અંદર જવાનું કહેતો હતો. અંદર જા. અંદર નહીં, હું હું તમને ઓફિસ જઉં છું, મને આવતા લેટ થઈ જશે. લેટ પણ કેમ? અરે મીટિંગ ના હોય મારે. સારું, જમવાનું શું બનાવ્યું છે? રોટલી બનાવીને રાખી છે, શાક સુધારી દીધું છે, ગોવિંદ વઘારી દેશે. અરે પણ મારે એને બહુ ક્યાં late થાય છે. અરે પણ એને પપ્પા, ક્યાં ભાવે છે bye. ભાઈ? હા, અરે શાંતિ રાખ ને ભાઈ. કોઈક દિવસ ચાલે હવે. પણ આખી જિંદગી શાંતિ રાખવાની યાર. શાંતિ રાખ. ગોવિંદ બનાવશે ને? પણ ઘરનું ધ્યાન નહીં રાખવાનું. રાખે જ છે ને. એ બે બાજુ મેનેજ કરે છે. થાય છે ધીમે ધીમે. તું થોડી આ બધું શાંતિ- તમારો વાંક છે. મારો શું વાંક ભાઈ પાછો? તમે પરણ્યા હતા ને તે તો મને ના પડે. એવું ના હોય બકા યાર. જો એક માણસ જે ખાડામાં પડી જાય ને એ બીજાને પડતો જોવામાં એને વધારે મજા આવે. લે ભાઈ તું યાર
ટેન્શન ના લે, આપણે ગોવિંદ બનાવી દેશે જમવાનું. અરે ગોવિંદ પણ આખી ચીજ ગોવિંદ બનાવશે અને એમે ક્યાં એને બરાબર શાંતિ રાખ. નહીં ભાવતું ને તને ગોવિંદના હાથનું? ના નહીં ભાવતું. સારું ચાલ, તું એક કામ કર, આજે તું શાક વગા. અરે મને કેમ આવે છે પપ્પા પણ? મને ભાવે છે ને, તાર બાપો બધું શીખવાડી દેશે તને. ચાલ એટલે પણ મેં કીધું ને, ચાલ ફટાફટ અંદર ચાલ. કેટલા વાગ્યા? 11:30. ભાન પડે છે આટલું લેટ તું ઘરે આવે છે? મીટિંગ હતી, મેં કીધું જ તું ને કે મોડું થશે. પણ તારી મીટિંગના ચક્કરમાં આ પપ્પા ભૂખ્યા સુઈ ગયા. અરે પણ ગોવિંદ હતો તો ખરો ઘરે. પણ બે ટાઈમ ગોવિંદ જ બનાવશે. તને ખબર છે ગોવિંદ હાથનું કોઈને ભાવતું નથી. હું રોજ ટાઈમ ટુ ટાઈમ આવી જાઉં છું ને. તો એટલીસ્ટ ફોન તો કરાય ને. હું ક્યારનો ફોન અરે કરું છું, હું ફોન બી. મીટિંગમાં હતી. અરે મીટિંગમાં તો મેસેજ છોડી દેવાય ને યાર. હું વ્હીકલ ચલાવતી હતી, એના પછી તો હું મેસેજ કરવા રહું કે ઘરે આવવાની અરે જલ્દી બાબા હોય પણ મને. ઓફિસ થી નીકળીએ, ઓફિસમાં હોઈએ ત્યારે મેસેજ થાય ને કે આજે મારે મીટિંગ છે, લેટ થશે, તો અરે. ઘરે કોઈ ટેન્શન ના કરે. અરે મારા ફોનમાં બેટરી નથી તો મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો તો ને હું મીટિંગના ચક્કરમાં ભૂલી ગઈ. તને વાતની સિરિયસનેસ સમજાય છે? તું સવારની ઘરથી નીકળી છે, આપણે એકવાર દિવસમાં વાત નથી થઈ. સાંજે 6:30 તું આવવાની હતી, 11:30 થઈ ગયા છે. હું કોન્સ્ટન્ટ ક્યારનો તને ફોન કરું છું. મને શું વિચારો આવે? અરે શું માહોલ ચાલે છે બહાર ખબર છે તને અત્યારે? અરે મારો ફોન સાયલેન્ટ હતો અને હું જલ્દી નીકળવાના ચક્કરમાં ભૂલી ગઈ તને અરે પણ ફોન તું કર. સાયલેન્ટ શું કામ રાખી છે યાર? અરે મીટિંગમાં ફોન ના રિંગ પર રખાય. તો જોબ નહીં કરવાની યાર, ઘર સાચવો ને. જોબ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, તને બી ખબર છે. તો મેરેજ પહેલા વાત કરવી હતી ને આ બધી. કરી જ તી, તે જ કીધું તું કે હા કરજે જોબ, મને વાંધો નથી, અમારા એમ? ઘરના ફ્રી માઇન્ડેડ છે. માણસના એમ્બિશન હોય પણ સાથે સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ પૂરી કરવી પડે. તો હું કરું જ છું ને. અરે શું કરું છું યાર? અરે હું પપ્પાનું બધું આખા દિવસનું શું છે હે? અડધી રાત્રે બે જણા ચક 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 છે ને ઝઘડો છો ભાઈ? અરે હમણાં આવી છે, 11:30 થાય, ફોન ઉપાડતી નથી ક્યારની યાર. પપ્પા હું મીટિંગમાં હતી, મેં એને કીધું આઈને કે પછી હું વ્હીકલ ચલાવતી હતી અને જલ્દી ઘરે આવવાના ચક્કરમાં હું ભૂલી ગઈ એને કોલ બેક કરવાનું. હા આઈ તો ગઈ ને ભાઈ, હવે મીટિંગ હા. હતી. આ બધું તમારા કારણે જ. મારા કારણે એટલે મેં મીટિંગ રાખી હતી એની. તો આ તમે કઈ કહેતા નથી ને એટલા માટે આ બધું લાઇટલી લે છે આટલું બધું. ઉપર હું શું કહું? શું અરે. કહું હું એને? અરે એને કહેવાની એકવાર ફોન તો કરે, ફોન રિસીવ કરે, એટલીસ્ટ પપ્પા મારો ઇન્ફોર્મ કરે. ફોન સાયલેન્ટ હતો, મીટિંગમાં રિંગ પર ફોન રખાય ના રખાય તો બેટા. પછી. ફોન સાયલેન્ટ હતો ભાઈ. પણ પપ્પા જો આવું નવું ચાલશે તો મને નહીં ફાવે પ્લીઝ. હા તો મને બી નથી જ ફાવતું, હું એડજસ્ટ કરું છું ને. પણ મારાથી એડજસ્ટ નહીં થાય. આ તમને નહીં ફાવે ને મને નહીં ફાવે. રો તમે લોકો ઝઘડશો નહીં ભાઈ, શાંતિથી રો. હું ઝઘડું છું, એ ઝઘડો કરે છે મારી જો. એક તો હું સવારની ગઈ હતી, અત્યારે 11:30 આવી, થાકી ગઈ છું એટલી બધી. તો એમ નહીં કે ખાધું પીધું એવું પૂછીએ, ડાયરેક્ટ બસ કેટલા વાગ્યા એમ ચડી જ જવાનું. પપ્પા તમે એક મિનિટ બેસો અહીંયા, હું તમને સમજાવું ભાઈ. શું પ્રોબ્લેમ. આ ટાઈમ જો બેસવાનો ને ઊંઘવાનો સમય છે, બરાબર? સુઈ જાવ ફટાફટ રૂમમાં જઈને. અત્યારે સવારે બધી વાત થશે, અત્યારે નહીં. અરે પણ પપ્પા મારી વાત તો કીધું ને સાંભળો. મેં. અરે પપ્પા પણ મારી બરોબર છે. ચલો ઉભા થાઓ હવે. ઊંઘવાનો સમય થયો, ઉભા થાઓ. ચાલો નોકર આજે હું ખબર જ નથી પડતી. સમીર, હમ? હું શું કહું છું, હા. આપણે આ વીકેન્ડ કંઈક મસ્ત પ્લાન બનાવીએ. વીકેન્ડ પ્લાન કરવું? શું પ્લાન કરવું? ક્યાંક જઈએ ને. કેટલાય ટાઈમથી હું બી બિઝી છું મારી જોબમાં ને એમાં, તું બી તારા બિઝનેસમાં બિઝી છે, તો આપણો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા ક્યાંક જઈએ બા. આ વીકેન્ડ તો બકા પ્રોબ્લેમ મીટિંગ છે મારે યાર. શું કરશું? ચાલ છે, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. એટલે એક કામ કર, હા હું કંઈક એડજસ્ટ કરું છું. હા ને? થશે. હા કરી લઈશ. ચાલ ને. ક્યાં જઈશું પણ એ તો કે? તું કે. કોઈ હિલ સ્ટેશન જઈએ આપણે. હિલ સ્ટેશન જવું છે? દરિયા કિનારો નહીં મજા આવે? ચાલ તું કે તારી. ના ના એવું નહીં, તું જ કે. હું નાટક ના કરું. અરે હોતું હશે, તું જ કે બસ. હિલ સ્ટેશન ફાઇનલ? Done. ડન ને? હિલ સ્ટેશન. ચલો ક્યાં જઈશું હિલ સ્ટેશન? અરે એ બી તું જ કહીશ ને. ના હવે કંઈક તો તું કે.
હવે આટલું શું વિચારે એક જ છે ગુજરાતમાં હવે હા એ જ ને હું હા. બી એ જ વિચારતી હતી કે મને બીજું કઈ યાદ કેમ નથી આવતું બીજું છે જ શું પણ તો યાદ આવે એક કામ કરીએ આપણે સાપુતારા જઈએ હા હમ. હા અત્યારે તો ત્યાં એટમોસ્ફિયર બી બહુ મસ્ત છે મજા આવશે કેમ કે બહુ ટાઈમે આપણે બે ક્યાં બહાર જઈશું હા આપણને બધો ટાઈમ મળશે આપણે બી બહુ ટાઈમ થઈ ગયો નહીં હા ક્યાંય ફરવા ગયે સારું છે ચલો હેલો હા સર આ વીકેન્ડ પણ સર મારા માટે નથી પોસિબલ પ્લીઝ ના સિરિયસલી મારાથી નહીં પોસિબલ થાય સર હા પણ અરે હા ઓકે હા હા સારું હા હું ટ્રાય કરું છું એટલે હા સર ઓકે સર આપણે નેક્સ્ટ વીક ગોઠવીએ કેમ શું થયું પાછું મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ આવી ગઈ અને મેં સરને રિક્વેસ્ટ બી કરી પણ એ માનતા નથી ને મારે જવું જ પડશે હમણાં જ આપણે ફાઇનલ કર્યું ને હા પણ તે જોયું ને કે હમણાં જ તારી દેખતા જ મારા સરનો ફોન આવ્યો અરે ફોન આવ્યો તો શું છે પણ યાર અરે પણ તે દેખ્યું ને કે તારી સામે જ ફોન આવ્યો અને મેં એમને ના પાડી કે નહીં પણ હું એક એમ્પ્લોય છું મને બોલાવે તો મારે જવું પડે અરે યાર તું પ્લાન જ નતો કરવો ને યાર પણ મને ખબર હતી જ્યારે આપણે પ્લાન કરતા હતા ત્યારે કે મારે ફોન આવી જશે દર વખતે તારા કંઈક ને કંઈક નાટક હોય છે યાર અરે પણ મારા નાટક આમાં ક્યાંથી આયા મારા સરનો ફોન આવ્યો એમાં મારા નાટક ક્યાં વચ્ચે આયા દર વખતે તારા કંઈક ને કંઈક ધાંધ્ય હોય છે યાર અને તારી જોબ ના કારણે આપણું ઘર પણ સફર કરી રહ્યું છે ખબર તને હા પણ એમાં મારી શું ભૂલ છે અરે શું ભૂલ છે તું મેનેજ કર ને યાર તું હું જોબ કરે મેનેજ કરવાનો ટ્રાય કરું જ છું તો ના કર યાર પ્લીઝ ના કરીશ કે ઉપકાર નહીં કરતી તું અમારી ઉપર તને 1000 વાર કીધું તું મેરેજ પહેલા પણ સમજાઈ હતી તને અરે આ તારી જોબ ના કારણે આપણું ઘર સફર કરે છે દેખાતું નથી તને હા પપ્પા આખો દિવસ ઘરમાં એકલા હોય છે તો અને મેં જ્યારે બી હું મારી બિઝનેસ ટ્રીપ ઉપર જાઉં છું ત્યારે તો એટલીસ્ટ ધ્યાન રાખ એમનું યાર ત્યારે તો મેનેજ કર પપ્પા બી તને તારી જોબ માટે સપોર્ટ કરે છે કેમ કે તારું ડ્રીમ છે પણ આંધળી ના બન તારા ડ્રીમ પાછળ હા તો રાખું જ છું ને પપ્પાનું ધ્યાન દિવસમાં 50 વખત હું એમને ફોન કરીને પૂછું છું કે દવા લીધી જમ્યા શું કરે છે શું નહીં કઈ પ્રોબ્લેમ નથી ને ખાલી તમને એવું લાગે છે કે હું પપ્પાનું ધ્યાન નથી રાખતી બાકી સુમન, પપ્પાને પૂછી જુઓ મારી વાત સાંભળ ખાલી ફોન કરવા એમની દવાનું ધ્યાન રાખવું ફોન ઉપર બધું થતું નથી જસ્ટ ઇમેજિન કે હું ઘરમાં નથી પપ્પા ઘરે એકલા છે એમને કંઈ થયું તો ગોવિંદ છે ને પણ અરે ગોવિંદ ના ખબર પડે યાર એ બધી અરે ગોવિંદ મને ફોન કરીને તો કહી શકે ને કે પપ્પાને કંઈક થાય છે તો તમે ઘરે આવો જો મારી વાત સાંભળ તું જે કરતી હોય એ કર પણ હવે મારાથી આ મેનેજ નહીં થાય કાં તો તું જોબ કર કાં તો પછી ઘરે રહે એ બંનેમાંથી એક જ વસ્તુ હવે થશે બીજું કંઈ નહીં થાય ઓકે બાય આ શું કરે છે સોફા નીચેથી સરખો કચરો વાળ બેન મારા જોડે મગજમારી કરીને તો હું જોબ છોડી દઈશ કરે છે લ્યા ટાઇલ્સો ઘસી નાખી કચરો વાળી વાળીને આખો દાડો કચરો જ વાળવાનો તમે ટાંટિયા ઉપર લો ને યાર ટાંટિયાને પગ કહેવાય પગ કેટલી વાર કહેવાનું આ તો પાગ ઉપર લો બોલો મગજમારી. બસ લે કેટલો કચરો વાળે તું અલા બૂમો સેલો પાડો છો તમે યાર તો શું કરું યાર આખો દાડો કચરો જ વાળતા આવડે તને બીજું કઈ કામ આવડે છે કે નહીં તો પેલા બે જણના ક્યારના બગ 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 એકબીજા સાથે ઝઘડ કરતા હતા યાર. કયા બે જણ અરે સમીરભાઈ અને ભાભી ના યાર આ લોકો રોજ ઝઘડ જ કરે છે શું ઝઘડતા હતા કેમ પડે અરે એમને બેને ક્યાં ફરવા જવું તું અને તમારી વહુને નોકરીમાંથી કઈ રજા ના મળી તો એ બાબતે ઝઘડો ચાલતો હતો. અરે યાર આ લોકો બહુ ઝઘડા છે યાર ખરેખર હું કંટાળી ગયો છું યાર. એ તું શેની કંટાળી છે હે કામ કર અંદર જઈને કામ કર ચાલ કંટાળી ગયો છું એકબીજા મોટું મારે જ હવે કંઈક કરવું પડશે લાગે છે તો જ આ લોકોની ગાડી ને આમ પાટા ઉપર આવશે અને હા શું કરે છે ભાઈ
અરે આવો ને પપ્પા. ક્યાં જઈએ? ક્યાં એટલે શું હોય ભાઈ, કામ માટે ગયો તો થોડું. કોના કામ માટે? અરે જોબ માટે ભાઈ, હવે જોબ કરવી પડશે ને મારે બી. અરે પણ તમારે ક્યાં જોબ કરવાની જરૂર છે? હું અને સુમન કરીએ તો છીએ. ભાઈ તમે બે કરો હાલો. છો. ગરમા ગરમ ચા. થેન્ક યુ. કોણ જોબ કરવાની વાતો કરે છે? પપ્પા એટલે આટલા ભડકો છો કેમ તમે લોકો? પણ અમે બંને જોબ કરીએ છે ને એટલે પપ્પા. શું થયું, એટલે મારે નહીં કરવાની એવું? હા તો તમારે આરામ કરવાનો હોય. બકા જો તું તારી જોબ કરે છે હા. બરોબર, આ એનો બિઝનેસ સંભાળે છે, હું ઘેર વધ્યો એકલો, મારે કરવાનું શું? એટલે મેં નક્કી કર્યું કે હું જોબ ચાલુ કરી દઉં. તો આ શું આખા દિવસની ઝંઝટ જાય. હું અમે તમારા લોકોનો ઝઘડો છું? હું જ ને, મારા કારણે જ તમે ઝઘડો છો. તો પપ્પાનું ધ્યાન કોણ રાખશે ને પપ્પાની દવાનું શું ને આ ને તે. બસ તો પપ્પાનું ધ્યાન પપ્પા પોતે જ રાખી લેશે. પપ્પા જોબે જતા રહે એટલે પપ્પાનો દિવસ આમ કરતો આમ પસાર, વાત પૂરી. જોયું? આ તારા કારણે પપ્પાને જોબ કરવા જવું પડે છે. એ આખો દિવસ બચારા ઘરમાં એકલા એકલા કંટાળે કે નહીં? ઓ ભાઈ, એને કહી છે એની એકલીની જવાબદારી છે, તારી કોઈ જવાબદારી નથી. અરે પપ્પા પણ અરે શું પપ્પા પણ, એ જોબ ના કરે એમ? એ ઘેર બેસી જાય, બધું ભણેલું ગણેલું બધું વાળી ચોડીને બધું રસોડામાં. અરે પપ્પા પણ હું બિઝનેસ કરું છું, મારે 4-4 5-5 દિવસ બહાર જવું પડે છે, તો ઘરમાં કોઈ તો હોવું જોઈએ. અને જોબ કરે છે, એ જોબમાં ગમે ત્યારે રજા ના પાડી શકે. એમ નહીં, એ વાત એટલી જ છે કે એ તું કશું નથી કરી શકતો અને તું એને કહે છે બધું કરવાનું. વાત એટલી નથી પપ્પા. તો કેટલી છે? ખાલી વાત તમારી નથી, બીજી પણ વાતો છે. શું વાત છે? અમારે મારું ફેમિલી પ્લાન નથી કરવાનું. કરવાનું છે ને તો અમને સાથે ટાઈમ મળે તો પ્લાન થાય ને. જ્યારે હું ઘરે હોઉં ત્યારે એ ઘરે ના આવે, જ્યારે હું ઘરે ના આવું ત્યારે એ ઘરે હોય. હા. અમને સાથે ટાઈમ જ નથી મળતો. સાથે ટાઈમ નથી મળતો ને, નથી તો મળતો. થોડીક બુદ્ધિ ચલાવો ને. થોડીક બુદ્ધિ ચલાવો તો બધો ટાઈમ મળે તમને લોકોને. પણ તમારે બુદ્ધિ ચલાવી જ નથી, એકબીજાની સામે પગ 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 કરવી છે. તું શું કરે છે? બિઝનેસ કરે છે ને, અને તું જોબ. તો એવું ના થઈ શકે કે તું એને જ ત્યાં જોબ કરે, બંને સાથે જાઓ અને બંને સાથે શાંતિ પાછા ઘરે આવી જાઓ, વાત પતી ગઈ. આમાં ક્યાં સમયની વાત જ આવી પછી? એ યાર નાઈસ આઈડિયા પપ્પા. શું નાઈસ આઈડિયા? આના આઈડિયા ના કહેવાય. આ તમારામાં મગજમાં પહેલા આવવું જોઈએ, મારા મગજમાં આવ્યું ને એની પહેલા. એ હા યાર, હા સાચી વાત છે પપ્પાની. તું બિઝનેસમાં મને હેલ્પ કરે તો જ્યારે હું ટ્રીપ ઉપર જતો હોઉં ત્યારે તું ઘરે રહી શકે ને. અને ઓફિસમાં જવાની જરૂર પણ નથી, તું ઘરે બેસીને કામ કરી શકે ને. કઈ કમ્પલસન નથી આના માટે. ના ના કમ્પલસરી જ છે. નોકરી નોકરી જ કહેવાય. મારે ઓફિસ જવું જ જોઈએ. અરે હા યાર, ભાઈ, તું ઓફિસ જજે ભાઈ જજે, પણ ઓફિસમાં તું કોઈને પૂછીને રજા ના પાડવાની હોય ને. એ તારી જ ઓફિસ છે, એટલે જ્યારે ઘરે હા. કઈ કામ હોય તો આવી શકે ને ફ્રીલી. શાંતિ હા. રાખો બે જણા. હું આપું છું, મેં આપ્યું સોલ્યુશન. તો મને તો હા. પૂછો કેમનું કરવાનું. હા ક્યાં પપ્પા હતા બોલશે. પપ્પા અત્યાર સુધી તમે? જો સાંભળો, ઘરમાં જ. ધારો કે તું ટ્રીપ ઉપર ગયો બરોબર, અને એને પણ જોબ પર જવું છે, નોકરી કરવી છે એ દિવસે, તો ભલે ને કરતી, ચલો ગોવિંદ તો છે જ ને મારી સેવા કરવા. ચલો હવે ઊભા થઈ જાઓ, ઝાડુ લગાવવાની છે. આને યાર કેટલો કચરો વાળવો હોય છે યાર. પણ કચરામાં કઈ મળે છે ને? રોજ રોજ શી કચરો. ખબર કચરો ફેલાવો છો શા માટે? ઊભા થઈ જાઓ, ચલો ફટાફટ હવે. આયા દેશના નહીં યાર. મારા બીજા કામ હોય છે. not